3 વાગ્યા સુધી લાઇટ હતી ત્યાં સુધી અમે મકાઈમાં ખાતર નાખ્યું, પાણી આપ્યું અને દવા નાખી, થોડો આરામ કર્યો અને અત્યારે ફરીથી અમે પિકઅપ લઈને આવ્યા છે. આપણે જે ઘઉં છે ઘઉંના વચ્ચે પાળ પર મૂળા નાખેલા છે, એ મૂળાને ઉખાડીને લઈ જવાના છે. મિત્રો અમને ખબર નથી કે મૂળા કેટલા થયા છે. આ વીલું જે જાય છે આગળ એ કહેતો હતો કે મૂળા થઈ ગયા છે, વેચી શકાય એટલા થઈ ગયા છે, એટલે અત્યારે અમે મૂળાઓ ખેડવા માટે જઈ રહ્યા છે. આ છે આપણા ઘઉં અને આ વચ્ચેની જે પાળ છે આ પાળ પર અમે ચાલીને જઈ રહ્યા છે. અહીંયા આગળ અમે મૂળાનું વાવેતર કરેલું હતું. તો મિત્રો આ ક્યારીમાં થોડું મોડું કરેલું હતું. એક ક્યારી પહેલી બાજુ છે, એક ક્યારીમાં પહેલાં કરેલા હતા, તો ત્યાં આગળ અમે જઈ રહ્યા છે. અહીંયા આગળ હજુ તો નાના જ છે, મોટા નહીં થયા. આ જોઈ શકો છો મિત્રો, નાના જ છે હજી. આ ક્યારીમાં આપણે સૌથી પહેલાં મૂળા વાવેલા, તો આ ક્યારીમાં આપણે પહેલે શરૂઆત કરીશું અહીંથી. એમ તો મૂળા રોપવા હોય તો સ્પેશિયલ અલગ જ કરવા પડે, પણ આ મિત્રો મેં ઘઉંની જે પાળ છે આમાં પહેલી વાર એક્સપેરિમેન્ટ કર્યો છે. આ જોઈ શકો છો કેવા સરસ થઈ ગયા છે, લાંબા. આ તો મોટા થઈ ગયા છે વિલું, આ તો મોટા થઈ ગયા છે. હવે આને માર્કેટમાં લઈ જઈશું આવતીકાલે, સોનગઢ માર્કેટ કાં તો પછી વ્યારા માર્કેટ.